વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજ્યની નામાંકિત કાઇઝેન હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપે છે, ત્યારે આ હોસ્પિટલમાં પેટના રોગો અને કેન્સરની સારવાર પેનલેસ અને ઉત્કૃષ્ટ બનશે, કારણ કે કાઇઝેન હોસ્પિટલ દેશનું સર્વપ્રથમ વિસેરા એલિટ 3 પ્લેટફોર્મ લઈને આવ્યું છે। વિસેરા એલિટ એ એવી અત્યાધુનિક એન્ડોસ્કોપી પ્લેટફોર્મ છે જેનાથી અલ્ટ્રા હાઈ ડેફિનેશન રિઝોલ્યુશન ઇમેજ અને લેપ્રોસ્કોપી સર્જરી ખૂબ જ અસાધારણ કામગીરી પ્રદાન કરે છે। પહેલા સાદા દૂરબીનથી સર્જરી કરવામાં આવતી હતી, પરંતુ આ ટેકનોલોજીથી 3D 4K સિસ્ટમથી સર્જરી માટે આવિષ્કારરૂપ બનશે। આથી આધુનિક ટેકનોલોજી યુક્ત મશીન થકી એન્ડોસ્કોપી સર્જિકલ ટેકનોલોજી થકી 3 પ્લેટફોર્મ જેવા કે જીઆઈ કેન્સરની સારવારમાં પણ ખૂબ જ ઉપયોગી છે। આ પ્લેટફોર્મથી દર્દીના રોગોમાં તેનું ટ્યુમર વ્યવસ્થિત રીતે જોઈ શકાય તેવું હોવું જોઈએ। જો વ્યવસ્થિત વિઝન હોય તો જ પ્રોપર સારવાર કરી શકાય છે। અર્લી સ્ટેજ કેન્સરથી લઈને એડવાન્સ કેન્સર સારવારમાં પણ આ પ્લેટફોર્મ ઉપયોગી નીવડશે। કાઇઝેન હોસ્પિટલ શ્રેષ્ઠ સારવાર આપવા માટે નવીનતમ તબીબી તકનીકો અને સાધનોમાં સતત રોકાણ કરે છે। વિસેરા એલિટ 3 એન્ડોસ્કોપી સિસ્ટમ હોસ્પિટલના માળખાકીય સુવિધાઓ અને સેવાઓમાં મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે। આ પ્લેટફોર્મ કાઇઝેન હોસ્પિટલ માટે એક મૂલ્યવાન ઉમેરો કરશે અને દર્દીઓને અદ્યતન તબીબી સંભાળ પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે। લેપ્રોસ્કોપિક સર્જરીનો જે દુનિયામાં ને ભારતમાં ઉદય થયો લગભગ 25 થી 30 વર્ષ થઈ ગયા। શરૂઆતમાં અમે સિંગલ ચિપ કેમેરા કરતા હતા, એના પછી હાઈ ડેફિનેશન કેમેરા આવ્યા, એ પછીની જે લેટેસ્ટ ટેકનોલોજી સિંગલ ચિપ, હાઈ ડેફિનેશન, એ બધી ઇઝ અ પ્રિસિશન ઓફ વિઝન। તમે જે કેમેરામાં જોઈ શકો છો, જે દૂરબીનમાં ટેલિસ્કોપથી જોઈને સર્જરી કરીએ છીએ, એના માટેનું ક્વોલિટી હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટ થતી જાય છે। અને હવે જે સિસ્ટમ છે 4K સિસ્ટમ છે, એટલે કેમેરાનું જે વિઝન છે એટલું પ્રિસિઝન, એટલું ક્રિસ્ટલ ક્લિયર હોય છે કે સર્જરીમાં સર્જન માટે બહુ સહેલું થઈ જાય છે। જે કાઇઝેન ઓલવેઝ ટેકનોલોજી જીઆઈ પેટના રોગો માટે અદ્યતન ટેકનોલોજી અપનાવે છે। એમાં જે આ નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી, જે સ્ટેટ ઓફ આર્ટ સિસ્ટમ છે, એનાથી પેટના રોગોના બધા રોગો માટે ઉપયોગી છે। એમાં ખાસ કરીને જીઆઈ કેન્સરના રોગોમાં એનું નિદાન કરવા માટે અને એની ટ્રીટમેન્ટ માટે બહુ પ્રિસિઝનથી કેન્સરની સર્જરી થઈ શકે, જેથી લોકલ રિકરન્સ ઓછો થવાની શક્યતા રહે, ડિસ્ટલ રિકરન્સ પણ ઓછો થાય અને પેશન્ટનું લોંગ ટર્મ સર્વાઈવલ રહે। અન્નળી, હોજરી અને પેટના બધા કેન્સરોમાં આની ઉપયોગિતા છે। ઇમેજ ગાઇડેડ સર્જરી એટલે આ એક સૌથી અદ્યતન ટેકનોલોજી છે, જેના ઓપરેશનમાં ઘણી બધી ટેકનોલોજીઓ વપરાવવામાં આવતી હોય છે। એમાંથી આ ઇમેજ ગાઇડેડ સર્જરીમાં ઇમેજિંગનો આધાર લેવામાં આવે છે ઓપરેશનને સેફ બનાવવા માટે, વધારે પ્રિસાઇઝ બનાવવા માટે, અને ઓપરેશનથી થતી કોઈ પણ કોમ્પ્લિકેશન ન થાય એના માટે બહુ વિશેષ પ્રકારની આ પદ્ધતિ છે, જેમાં અમુક જાતના ઇમ્યુનોફ્લોરેસન્સ એવા ઇન્જેક્શન્સ હોય જે દર્દીને આપવામાં આવે। બિલકુલ સેફ પદ્ધતિ છે અને ઓપરેશન વખતે અમુક સ્પેશિયલ પ્રકારની લાઇટ વાપરવામાં આવે અને એ લાઇટના આધારે ઇન્ફ્રારેડ ફ્લોરેસન્સ કહેવાય ને, ઇન્ફ્રારેડ લાઇટથી એ જે જગ્યા આપણે જોવી હોય, ધારો કે કોઈ ટ્યુમર જોવું હોય કે કોઈ નળી જોવી હોય, પિત્તની નળી કે યુરિનની નળી કે એ બધી આઈડેન્ટિફાઈ કરવી હોય તો આપણે ઓપરેશન દરમિયાન એને આઈડેન્ટિફાઈ કરી શકીએ। એનાથી ઓપરેશનની પદ્ધતિ વધારે ચીવટવાળી, વધારે સ્મૂથ, વધારે સેફ અને વધારે સક્સેસફુલ થતી હોય છે। એટલે દર્દીઓને ઘણો ફાયદો થતો હોય છે। આ બધી એડવાન્સ ટેકનોલોજીઓના વધારે હવે આપ જાણો છો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે। આ બધા પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ સપોર્ટ કરે છે અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણો મોટો ભાગ ભજવશે આપણે ટેકનોલોજીમાં, કે જે બધી આ પ્રકારની સર્જરીઓ છે એમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બી સહારો લઈને ઓપરેશન કરી શકીશું। ટેકનોલોજી એ ઓપરેશનનો એક મૂળભૂત ભાગ હવે બની રહ્યું છે। શરૂઆતથી અત્યાર સુધીમાં ટેકનોલોજીમાં જેમ ઇમ્પ્રુવમેન્ટ થયું તેમ સર્જરીની ક્વોલિટીમાં પણ ઘણું પ્રિસિઝન અને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે। અને અત્યારે જે ટેકનોલોજી અમે ઉપયોગ કરવા જઈ રહ્યા છે એ આપ સૌ જે ટેલિવિઝનમાં 4K જુઓ છો વિઝન, એના કરતાં પણ વધારે પ્રિસાઇઝ મેડિકલ ગ્રેડ 4K જે છે એ આ ઓલિમ્પસ અને સોનીના કોમ્બિનેશનથી આવ્યું છે। અને આ ટેકનોલોજીથી અમે જે સર્જરી કરશું એનું પ્રિસિઝન એટલું વધશે કે નાનામાં નાની સૂક્ષ્મ નળી પણ અમને કદાચ જેની ઓરિજિનલ સાઇઝ હોય એના કરતાં 5-7 ગણી મોટી દેખાય, એટલે સર્જરીનું પ્રિસિઝન વધી જાય। એ સિવાય કેન્સર જેવા રોગોની અંદર પણ ઇમ્યુનોફ્લોરો
ગાઈડન્સ દ્વારા જ્યારે સર્જરી કરવામાં આવે ત્યારે નાનામાં નાનો કણ પણ એ આઈડેન્ટિફાય થાય, લિમ્ફ નોડ કે જે કેન્સરને ફેલાવાની જગ્યા હોય એ પણ સારી રીતે જોઈ શકાય. સો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે વધારે પ્રિસિઝન અમે લઈ શકશું અને જેટલું અમને ફાયદો મળશે એ બધો જ ફાયદો પેશન્ટને મળવાનો છે કે જેનાથી પેશન્ટને આવનારી બીમારી જે છે એની અંદરથી આઉટકમ એમના સારા આવી શકે છે. આપણે ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી ત્યારે જ આવે છે જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ થતો હોય. હવે ધારો કે સર્જિકલ ફિલ્ડમાં ટેકનોલોજી જોઈએ તો સર્જન અને પેશન્ટ બંનેને ફાયદો થવો ખૂબ જ જરૂરી છે. તો આ 3D સિસ્ટમ અને સાથે સાથે 4K સિસ્ટમ તેનાથી અમારું સર્જરીમાં જે વિઝન છે એ ઘણું હાઈ ડેફિનેશનના કારણે સિમ્પલ થઈ જાય છે અને નાના નાના ટિશ્યુ અમે આરામથી જોઈ શકીએ છીએ, જેથી અમારું આ લાંબી સર્જરીઝમાં બી અમારે આંખોનો સ્ટ્રેન અને અમારું કન્વિનિયન્સ ઘણું સારું થાય છે અને સારી એફિશિયન્ટલી અમે સર્જરી કરી શકીએ છીએ, જેનાથી અમને બી ફાયદો અને પેશન્ટને ઘણો ફાયદો થાય છે, જેથી ટ્યુમર અથવા કોઈ બી બીમારી હોય એને અમે કમ્પ્લીટલી રિમૂવ કરી શકીએ છીએ.